વિરમગામ તાલુકાના મોટી કુમાદ ગામ પાસે રૂપિયા નહીં આપવાનું મનદુખ રાખીને તીક્ષ્ણ હથિયારથી હુમલો, યુવક ગંભીર ઇજાગ્રસ્ત. વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. વિરમગામ તાલુકાના મોટી કુમાદ ગામ પાસે મૂળ સાંકરિયા ગામના રહેવાસી દિલીપભાઈ જગાજી ઠાકોર નાઓએ બાઇક લઈને પસાર થતા હતા. તે દરમિયાન આરોપીઓ દ્વારા તેમનું બાઇક ઊભું રાખીને મહેશભાઈ સુરાભાઈ ભરવાડને રૂપિયા નહીં આપવા અંગેનું મનદુખ રાખીને જેમ ફાવે તેમ દિલીપભાઈ ઠાકોર તેમજ અન્ય શખ્સોને જેમ ફાવે તેમ ગાળો બોલીને રતાભાઈ નાનુભાઈ ભરવાડ નાઓએ હાથમાં સ્વરિયાનો ઘા મારીને દિલીપભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ જીતેશભાઈ કનુભાઈ ઉર્ફે બોડો આરોપી રામાભાઈ ભરવાડ નાઓએ જમણા હાથે લાકડી મારીને ફ્રેક્ચર કરી તેમજ આરોપી પિયુષભાઈ વસરામભાઈ ભરવાડ નાઓએ ડાબા હાથે લાકડી વડે ફ્રેક્ચર કરતા ત્રણેય આરોપીઓ દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે દિલીપભાઈ જગાજી ઠાકોર રહે સાંકરિયા તાલુકો વિરમગામ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલાખોર આરોપી રતાભાઈ નાનુભાઈ ભરવાડ, કનુભાઈ રામાભાઈ ભરવાડ, પિયુષભાઈ વસરામભાઈ ભરવાડ તમામ રહે મોટી કુમાદ તેમજ કોકતા નાઓએ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિરમગામ ટાઉન પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.